કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ થયા પછી તેણે કરેલા 6,000 કરોડના કૌભાંડને લઈ તપાસ તેજ કરી દેવામાં આવી છે. સીઆઈડી ક્રાઇમ સાબરકાંઠાના પ્રાંતિજ, હિંમતનગર અને મોડાસામાં તપાસ કરશે. કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની 18 મિલકતની પણ તપાસ કરવામાં આવશે. તો સાથે જ બીઝેડ એજ્યુકેશન કેમ્પસમાં પણ સીઆઈડી ક્રાઇમ તપાસ કરશે. જોકે ભૂપેન્દ્રસિંહ ઝાલાની અટકાયત પછી તેના એજન્ટ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સમગ્ર કેસમાં ખેડબ્રહ્મા, હિંમતનગરમાં એજન્ટ બનેલા શિક્ષકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે. આજ મુદ્દે સંવાદદાતા સંદીપ પટેલ ફોનલાઈન પર. સંદીપ, કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ અને ત્યારબાદ 6,000 કરોડના કૌભાંડને લઈને તપાસ તેજ, અને હવે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે પણ શિક્ષકો એમાં સામેલ હતા તેમની સામે પણ કાર્યવાહી થશે. આ કેસને લઈને શું અપડેટ? બીજેડ કૌભાંડ મામલે સાબરકાંઠા જિલ્લામાં તપાસની જે છે તે કેસ કરવામાં આવી છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલાની અટકાયત બાદ સીઆઈડી ક્રાઇમ છે તે અલગ અલગ જિલ્લાઓમાં રેડ જે છે તે કરી રહી છે. હાલ સીઆઈડી ક્રાઇમની પ્રાંતિજ અને હિંમતનગરમાં અને મોડાસામાં તપાસ તેજ કરવામાં આવી છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલા જેની 18 જે પ્રોપર્ટી છે તેમાં તપાસ હાથ ધરી છે. બીજેડ એજ્યુકેશન કેમ્પસમાં પણ તપાસ છે તેમાં કરવામાં આવી રહી છે. એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાની અટકાયત બાદ એજન્ટો પણ ભૂકંપમાં ઉતરી ગયા છે અને ખાસ કરીને જે શિક્ષકો જે છે એજન્ટો છે તેમાં ખેડૂતમાં હિંમતનગર વિસ્તારમાં જે એજન્ટો હતા તે શિક્ષકો સામે પણ તપાસ છે તે થઈ શકે તેમ છે. અને જગુંબામાં ગુણવંતસિંહ રાઠોડ નામના જે એજન્ટ છે તે પણ ઘણા સમયથી ભૂગર્ભમાં છે અને તેને પોલીસને પણ કહેવામાં આવ્યું છે કે જો આ દેખાય તો આને ગુણવંતસિંહ રાઠોડની અટકાયત કરવામાં આવે. એટલે કે સીઆઈડી ક્રાઇમ હવે ભૂપેન્દ્રસિંહ ઝાલાની અટકાયત બાદ જે એજન્ટો છે તેનામાં પણ કાર્યો ઘટાયો છે. એટલે કે 3 ટીમ જે બનાવવામાં આવી છે અને સીઆઈડી ક્રાઇમ 3 ટીમ દ્વારા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવી છે. જી બિલકુલ સંદીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.